મહિલા દિવસના અવસર પર કેન્દ્ર સરકારની મહિલાઓને મોટી ભેટ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹100નો ઘટાડો નારી શક્તિનું જીવન સરળ બનાવવાની સાથે કરોડો પરિવારનું આર્થિક ભારણ ઘટાડવાનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી માહિતી। ગીર સોમનાથના ધુસિયા ગામમાં દબાણો કરાયા દૂર। ગામ પાસેના વેરાવળ સ્ટેટ રોડ ઉપર આવેલી જમીન પર લાંબા સમયથી કરાયું હતું દબાણ। તાલાલા મામલતદારની આગેવાનીમાં 100 ચોરસ મીટર જમીન પર કરાયેલું દબાણ કરાયું દૂર। 85 લાખની કિંમતની જમીન કરાઈ ખુલ્લી। उत्तराखंडના ઉત્તરકાશીમાં જોરદાર બરફવર્ષા। ગંગોત્રી ધામ બરફની ચાદરથી છવાયું। ચાંદીની જેમ ચમક્યા પહાડો। હિમાચલ પ્રદેશના કુલુમાં ફરી એકવાર બરફવર્ષા। સોલંગ નાળામાં બરફવર્ષાની મોજ કરતા નજરે પડ્યા પર્યટકો। તો બરફવર્ષાના કારણે ઠંડીમાં પણ જબરદસ્ત વધારો। લોકસભા ચૂંટણી પહેલા સરકારનું મોટું એલાન। કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો। 1 કરોડથી વધારે કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે ફાયદો। ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। ઉજ્જવલા યોજના પરની સબસિડી 31મી માર્ચ 2025 સુધી વધારી। ₹603માં મળશે ઉજ્જવલા સિલિન્ડર। इंडिया एआई मिशन ने केंद्र कैबिनेट की मंजूरी। योजना पर 5 वर्ष में कराशे ₹10,371 करोड़ खर्च। प्रधानमंत्री मोदीए टेक्नोलॉजी की दुनिया माटे गणाव्यो ऐतिहासिक दिवस। प्रधानमंत्री मोदी आज થી 2 દિવસના અસમના પ્રવાસે। 18,000 કરોડના યોજનાઓના શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમમાં આપશે હાજરી। 12મી માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કરાશે ભૂમિપૂજન। અભયઘાટ પાસે યોજાશે વિશેષ સમારોહ। કોંગ્રેસ આજે જાહેર કરી છે કે લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ। સીઈસી બેઠકમાં 40 ઉમેદવારોના નામ ફાઇનલ। રાહુલ ગાંધી વાયનાડથી લડશે ચૂંટણી। તિરુવનંતપુરમથી શશી થરૂર તો રાજનંદગાંવથી ભૂપેશ બઘેલ લડશે ચૂંટણી। સૂત્રો પ્રમાણે કેરળથી તમામ સાંસદોને કોંગ્રેસ ફરી ઉતારશે મેદાને। તો કર્ણાટક, તેલંગાણા અને છત્તીસગઢના અડધો ડઝન બેઠક ઉપર ઉમેદવારોના નામ નક્કી। રાહુલ ગાંધીની અમેઠીથી ચૂંટણી લડવાની ચર્ચા ઉપર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના પ્રહાર। કહ્યું લાગે છે ગાંધી પરિવારે કર્યું પલાયન। ઉત્તર પ્રદેશની જનતા જોરદાર જવાબ આપવાની કરી રહી છે પ્રતીક્ષા। લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોના એલાન પર બોલ્યા અખિલેશ। જલ્દી કરાશે ઉમેદવારોના નામ જાહેર। પેપર લીક પર બોલ્યા નોકરી આપવાની નિયત નથી એટલા માટે સરકાર જ કરાવે છે પેપર લીક। લોકસભા ચૂંટણી ન લડવા પર બોલ્યા ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતી। કહ્યું ચૂંટણી લડી તો એક સાથે નહીં થઈ શકે વિસ્તાર અને નનામી ગંગેનું કામ। બિહારમાં ભાજપ કોર ગ્રુપના नेताओनी अमित शाह સાથે બેઠક। सम्राट चौधरी, विजय सिन्हा અને સુશીલ કુમાર મોદી બેઠકમાં થયા સામેલ। રાજકીય સંકટનો સામનો કર્યા બાદ પ્રથમ વખત દિલ્હીમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સુક્ખુ આજે પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે કરશે મુલાકાત। હિમાચલમાં હાલની સ્થિતિ પર આપશે જાણકારી। લોકસભા ચૂંટણી પહેલા કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય। દિલ્હીમાં 2024-25 સુધી વીજળી સબસિડી યથાવત રાખવાનું એલાન। દિલ્હીમાં 200 યુનિટ સુધી ફ્રી અને 400 યુનિટ સુધી 50% આપવામાં આવે છે સબસિડી। દારૂ કૌભાંડમાં આરોપી આપના સાંસદ સંજય સિંહ અને મનીષ સિસોદિયાને કોર્ટની કોઈ રાહત નહીં। હજુ 19મી માર્ચ સુધી બને રહેશે જેલમાં। પશુપતિ પારસ સાથેના વિવાદના સમાચાર વચ્ચે ચિરાગ પાસવાનની જેપી નડ્ડા સાથે મુલાકાત। વિવાદ પર બેઠક ચર્ચા સંભવ। સંસદની સુરક્ષામાં ચૂકનો કેસ। દિલ્હી પોલીસે તપાસ પૂર્ણ કરવા કોર્ટ પાસે માંગ્યો વધુ સમય। કોર્ટે જેલમાં બંધ આરોપીઓની નોટિસ ફટકારી 11મી માર્ચ સુધીમાં માંગ્યો જવાબ। તાપીમાં બિપિન ચૌધરી આપમાંથી રાજીનામું આપી જોડાયા ભાજપમાં। 2022માં વ્યારા બેઠક ઉપર આમ આદમી પાર્ટીમાંથી લડ્યા હતા વિધાનસભાની ચૂંટણી। સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કેસરીયો ખેસ કર્યો ધારણ। લોકસભા ચૂંટણી લડવા ઈચ્છતા ન હોવાની મંત્રી કુંવરજી બાવળિયાની સ્પષ્ટતા। સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર મારા નામની ચર્ચા માત્ર અફવા હોવાની કરી વાત। મારા કોઈ શત્રુનું આ પ્રકારનું કામ હોઈ શકે એવો ગઢડાના રામપરામાં કર્યો દાવો। શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો સુરતના પલસાણાના જોડવામાંથી। એલસીબીની ટીમે મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાં શિવશક્તિ ફૂડ એન્ડ પ્રોડક્ટ નામની કંપનીમાં પાડ્યા દરોડા। શંકાસ્પદ ઘીના જથ્થા સાથે 24 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીઓની કરી અટકાયત।
કેનાલમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવકને પોલીસે બચાવ્યો. અમદાવાદમાં અડાલજનો હાર્દિક ઠાકોર કેનાલ પાસે આત્મહત્યા કરવા પહોંચતા અડાલજ અને સોલા પોલીસે બચાવ્યો. પારિવારિક કારણોસર યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું કારણ. 4 મહિના પહેલા જૂનાગઢમાં થયેલી 12 લાખની લૂંટનો ઉકેલાયો ભેદ. વેરાવળ નજીક તાલાલા ચોકડી પાસેથી એલસીબીએ આરોપીને ઝડપ્યો. બ્રિજેશ મહેતા નામનો આરોપી આંગડિયા લૂંટ કેસનો લઈને હતો ફરાર. એલઆરડી જવાન અને વચેટિયો લાંચ લેતા ઝડપાયા. અમદાવાદમાં રામોલ પોલીસ સ્ટેશનના એલઆરડી મુકેશ ચૌહાણ અને વચેટિયા શુભમ શર્માને 12,000ની લાંચ લેતા એસીબીએ ઝડપ્યા. ફરિયાદીને સમન્સ વોરંટની બજવણી કરવા માટે માંગી હતી લાંચ. વિશ્વ મહિલા દિવસ ઉપર ગાંધીનગરમાં આશા વર્કર કર્મચારીઓના ધરણા પ્રદર્શન. કાયમી તરીકેની નિમણૂક, ઇન્સેન્ટિવ જગ્યાએ લઘુત્તમ વેતન, ઉંમરનો ભેદ રાખ્યા વગર પેન્શન યોજનાના લાભ સહિતની માંગો સાથે આશા વર્કર્સ આજે સત્યાગ્રહ છાવણીમાં કરશે ધરણા. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનું કોકડું ગુંજવાયું. મહાનગરપાલિકામાં સમાવેશ કરવાના 11 ગામના સરપંચોએ નોંધાવ્યો વિરોધ. સુવિધાઓ મળવાના બદલે વેરાનું ભારણ વધશે તેવો સરપંચોનો દાવો. રાજ્યના ગૃહ વિભાગમાં કરાશે 12,000 જવાનોની ભરતી. 6,600 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3,302 હથિયારધારી કોન્સ્ટેબલ, 1,000 એસઆરપીએફ, 1,013 પુરુષ જેલ સિપાહી અને 85 મહિલા જેલ સિપાહીની કરાશે ભરતી. 9 વર્ષમાં 181 અભયમ હેલ્પલાઇનમાં 13.99 લાખ મહિલાઓને મળી મદદ. રેસ્ક્યુ વાન સાથે કાઉન્સિલના 2,81,767 જેટલી મહિલાઓને પૂરી પાડી મદદ. 1,77,421 કિસ્સાઓમાં સ્થળ પર જ કરાયો સમાધાન. જીએસટી ચોરીને લઈને ફિટનેસ સેન્ટર્સ અને કોચિંગ ક્લાસ રડાર ઉપર. અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, ભુજ અને ગાંધીધામમાં જીએસટી વિભાગના સાગમટે દરોડા. 5 કરોડથી વધુની જીએસટી ચોરી ઝડપાઈ. ટ્રેડ પ્રેક્ટિસના અભ્યાસક્રમના નામે બિલ વગરના નાણાં મેળવી ચોરી થતી હોવાનો ખુલાસો. બુલેટ ટ્રેન અને સ્ટેશનના સમારકામને પગલે રેલવે પ્રશાસનનો નિર્ણય. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર આવતી જતી 6 ટ્રેન સાબરમતી તો 3 ટ્રેનના ગાંધીનગરથી દોડાવાશે. શિક્ષણ અધિકાર કાયદા હેઠળ પ્રવેશ માટે 14મી માર્ચથી ભરાશે ફોર્મ. 43,896 બેઠકો ઉપર અપાશે પ્રવેશ. ગત વર્ષની તુલનામાં આ વર્ષે બેઠકમાં 39,000થી વધુનો ઘટાડો. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આજથી ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ. લીંબડી ગોંડલ જેવા રાજવી પરિવારના કુક પીરસશે શાહી ભોજન. રોયલ પેવેલિયનમાં લંચ 2,400 તો ડિનરની કિંમત 3,000 રૂપિયા. અમદાવાદ શહેર પોલીસનું આયોજિત રમતોત્સવનું સમાપન. 7 ઝોનમાં પોલીસ કર્મીઓ, ક્રાઇમ બ્રાન્ચ, ટ્રાફિક વગેરે શાખાના પોલીસ કર્મીઓએ લીધો ભાગ. વિજેતા ટીમ અને સ્પર્ધકોને ટ્રોફી અને મેડલ એનાયત કરાયા. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શૂટિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ. 352 કરોડથી વધુ વિકાસ કાર્યોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ખેડા જિલ્લાને આપશે ભેટ. ડાકોરમાં રણછોડરાય મંદિરમાં મુખ્યમંત્રી કરશે પૂજા અર્ચના. ડાકોરના ઓવરબ્રિજનું કરશે લોકાર્પણ. ધાર્મિક અને પ્રવાસન પ્રવૃત્તિઓ સહિતના વિકાસ માટે દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય. એમાં દ્વારકા અને ઓખા નગરપાલિકા ઉપરાંત બેટ દ્વારકા, શિવરાજપુર, આરંભડા, સુરજકરાળી અને વરવાડા ગ્રામ પંચાયત મળી કુલ 10,721 હેક્ટરનો સમાવેશ. પ્રધાનમંત્રી મોદી આજે પ્રદાન કરશે પહેલા રાષ્ટ્રીય રચનાકાર પુરસ્કાર. 3 આંતરરાષ્ટ્રીય રચનાકારો સહિત 23 લોકોને મળશે સન્માન. દિલ્હીમાં ભારત મંડપમમાં યોજાશે કાર્યક્રમ. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનો દાવો. કહ્યું, દેશનો માહોલ નથી ચાલી રહ્યો યોગ્ય. કેન્દ્ર સરકાર જે રીતે લોકોના ઘરે ઈડી અને આઈટી વિભાગને મોકલી રહી છે એનાથી લોકો ડરી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણના બીજા ચરણનું તેજીથી ચાલી રહ્યું છે કામ. આ વર્ષે પૂર્ણ થશે રામ મંદિરનું સંપૂર્ણ નિર્માણ. 1,500 કામદારો રાત દિવસ નિર્માણ કાર્યમાં લાગ્યા. રામ મંદિરમાં અત્યાર સુધીમાં 75 લાખથી વધુ ભક્તો કરી ચૂક્યા છે દર્શન. સીબીઆઈએ રશિયા અને યુક્રેનના યુદ્ધમાં ભારતીયોની તસ્કરીમાં સામેલ નેટવર્કનો કર્યો પર્દાફાશ. નોકરીના નામે રશિયા મોકલનારાઓ સામે સીબીઆઈએ નોંધ્યો કેસ. દિલ્હી, મુંબઈ સહિત અનેક શહેરોમાં 10 સ્થળોએ સીબીઆઈના દરોડા. રશિયા અને યુક્રેન મોકલનારી અનેક વિઝા ફર્મ પર દરોડા. સંદિગ્ધ લોકોની અટકાયત. આજે દેશભરમાં મહાશિવરાત્રિના પર્વની ઉજવણી. શિવાલયોમાં શિવભક્તોનું સૈલાબ. હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલય. શિવલિંગ પર બિલીપત્ર ચઢાવીને ભક્તોએ અનુભવી ધન્યતા. શિવરાત્રી નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા સોમનાથ. વહેલી સવારે 4 વાગે મંદિર ખુલતા જ મંદિરની બહાર લાગી ભક્તોની કતાર. સોમનાથ મંદિરનો પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજ્યો.
શિવરાત્રીને લઈને સાળંગપુરમાં હનુમાન દાદાને કરવામાં આવ્યો વિશેષ શણગાર. કષ્ટભંજન દેવજીને શિવજીના રૂપમાં કરાયો શણગાર. શિવજીના અવતાર કહેવાતા હનુમાન દાદાને શિવ સ્વરૂપમાં જોઈને ભક્તો થયા ભાવ વિભોર. હિમાલયની વચ્ચે વિશાળ શિવલિંગની અંદર હનુમાન દાદા બિરાજમાન થયેલા મળ્યા જોવા. મહાશિવરાત્રી નિમિત્તે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. ભગવાન શિવના જયકારાથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. ભસ્મ આરતીના અલૌકિક દ્રશ્યો. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુએ મંદિરમાં કરી પૂજા અર્ચના. સતત 44 કલાક મંદિરમાં દર્શનની વ્યવસ્થા. હરિદ્વારમાં દક્ષેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ આરતી. ભગવાન શંકરના અદ્ભુત શૃંગારને નિહાળવા માટે ઉમટી પડ્યા શિવ ભક્તો. ભગવાન શંકરનું સાસરું છે દક્ષેશ્વર મહાદેવ મંદિર. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા શિવ ભક્તો. 36 કલાક સુધી ભક્તો માટે ખુલ્લા રહેશે બાબાનો દરબાર. આશરે 10 લાખથી વધુ ભક્તો મંદિરમાં ભગવાન શિવના દર્શનાર્થે આવે તેવી સંભાવના. મંદિર બહાર ભક્તોની લાંબી કતાર. ઓડિશાના પુરીમાં મહાશિવરાત્રીની ધૂમ. સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે દરિયા કિનારે રેતીમાંથી બનાવ્યા 500 શિવલિંગ. ભગવાન શિવની રેતીમાંથી બનાવી અદ્ભુત પ્રતિમા.